હવે મિત્રો કેમ છો બધા મજામાં બધાને જય રામાપી નવા વિડીયોમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે. તો જો આપણે હાંઠી ખેવાનું શરૂ કરી દીધું છે, કેમ કે ખેતર ખાલી કરવાનું છે. તો આપણે મળે હાંઠી ખેવા અને પાછળ જો તો ઢોર ઘણા બધા મૂકી દીધા છે. જે કોહો હોય એ ખાઈ જાય પાંદડા અમારે કામ ભાઈ તો ગોવાળ થઈ ગયા છે. એ કે મારે કે બાબુજી ઢોર લઈને આવવાનું છે. મેં તો આવી જાય તું ઢોર લઈને. તો આમ બકરા સારે છે ને ઢોર સારે છે. પણ કેટલા બધા બકરા સરે છે ને હાથમાં હોટલ લઈને ઊભો છે. આમ કે જાય નહીં એક બાજુ કે હું અહીં હોટલ લઈને બાપુ જ ઊભો રહો. અને આપણે તો આ બાજુ આંકર બકરા છે અને આ બાજુ બધા લાટ બધા ગાવડા સરે છે. આ બધું ગાવડા સરે છે અને જે ખાંઠિયું થોડીક ઊભી છે એ આપણે ખેંચવાની છે. બધા પાંદડા ખાઈ જાય છે. તો સફેદ ગાયું છે, કાળી ગાય છે. હવે ગાય ઉપર તો સકલા પણ ડિસ્કો કરે છે. જો પાછો જો એને મજા આવે બધાને. આજે આ બાજુ કાળિયું ગાયું છે, ધોળિયું છે. આપણે છૂટા ઢોર મૂકી દીધા હતા તો મળ્યા છે એ ખાવા. ને એની કોર બકરા સરે છે. એ ભાઈ અમારે એની કોર બકરા સારે છે. આગળ ન કે જવા દો બાપુજી હોટે લઈને ઊભો છે અમારી. એની કોર એ ઓરો થોડોક બસ આમ ભાઈ આમ લીમડા પાસે મળ્યા છે બકરા સરવા ને બધું. કેટલા બધા તો ઓલા બોડી છે એવું બધું છે. આમાં ખોહામાં ગીરી ગયા બે ત્રણ તો આ લીમડા ઉપર છે કેટલા બધા. થાકી ગયું જો બે હોતી ગયો હતો. તો આ થાકી ગયું તો બેસી ગયું ને આમ બહાર વી ગયા ઓલકો. અને આમાં ગાવડા વી ગયા ઓલકો ઠેઠ ક્યાંય નહીં ક્યાંય લઈ ગયા. એ તો ભાઈ અમારે નાનામાં તો ગોવાળિયો તો તરસ્યો થઈ ગયો કે બાપુજી હું પાણી પીએ. મેં તો પાણી પીએ જતો ઓલકર બે ગયો હોટે લઈને ગયો છે. બકરાને હાંકવાય કે કેળામાં બકરો ગયો છે કે હું હાંક્યા હોઉં કે મેં તો જા એમ ગયો બકરા સારવાય ત્યાં. આમ તો મનાણા બકરા પાછા આ બાજુ તે વાહે તે આ બાજુ ગાવડા સારામાં આગ જે લઈ ગઈ છે. આપણે ખેતર ખાલી કરવાનું હતું પછી ઢોરને મુકાઈ દીધા હતા. હવે એ તો મળ્યા છે સરવા શહેર બાજુ ગાવડા ને બકરાની. તો આ બાજુ તો આમટા બકરા છે અને આપણે ખેતર ખાલી કરવાનું છે. આમાં કરવાના છે આપણે ઘઉંની તૈયારી કરવાની છે. ઘઉં વાવવાની તો હાંઠી વાળા કઢાઈ નાખવી. કાઢીને પછી કીધું આ બધું સાફ કરી નાખવી. પછી આપણે ઘઉંની તૈયારી કરવાની છે. તો કાલે ઓરું ટ્રેક્ટરવાળા કહું આવશે એટલે એની પર ટ્રેક્ટર કરવાનું છે અને ઘઉં કરવાની તૈયારી કરવાની છે. આ બાજુ એને છે ને બસ એ ભલા એને નહીં હાંકવા સરવા દે ને. ક્યાં બકરી બેસી આમ છે ગોવાળ છે અમારા મળ્યો છે. હાંકવા દાવાની ગાયું ને કા આમ પણ ઠેઠ સરસ છે ને. હા ત્યાંથી હાંકવા દાવાની છે. હળવું હાલ કઈ સરવા દે હળવું હાલ. આપણે હાંઠ્યું જ્યાં ક્યાં છે સીપો આને પડ્યો છે ખ્યાવાની છે. કહું છે સીપો પડ્યો છે ખ્યાવાની છે. જે તો તું ક્યાંય છો હાંઠ્યું આગળ હાથ ને ક્યાંય ના કોઈની છે. આપણે હાંઠી બધી બરાબર હાંઠી ક્યાંય પછી સારવાના છે બકરા ઢોર સારવાના છે. કા એને તો એક વાસળી ગાય ઓલી લઈ જવાની તો બકરી લેવાની છે. એવી ને બકરી બકરી પછી બકરી પાળવાની છે. હવે બકરી પાળવાની છે એ છે ને બકરી બકરી લેવાની પછી વાસળી લેવાની. તો આપણે હાંઠિયું છે ને ખીના ગયો તો અમારા બાની મળ્યા છે ભેગા કરવા. અમારે ભેગી કરવાની એની બાકી છે બધાથી ઢોર વાગ્યા આગા ભાઈ ટોળો ના મારે લાકડ પકડી બેઠો છે. ક્યાં ગઈ લાકડી ક્યાં ગઈ લાકડી ક્યાં ગઈ ગોવાળિયા થઈ ગયા છે ઘડીકમાં. ત્યાં હાંઠિયું ક્યાં ગયા છે ને હવે ભેગ્યું કરવાની છે. કોળીઓ બોળીઓ આપણે કરવા મળ્યા છે. એવી કોળીઓ થઈ જાય એટલે હવે નાખવાની છે પાળે. કોળી અડધું થઈ ગયું છે અડધું બાકી છે. હવે અડધું કોળીઓ તો હવે બાજુ કરી નાખ્યું છે પણ અડધી બાકી છે. જે તો ઢોરવાળા બધા આમ નોખા નોખા વહી ગયા આગા. હવે ખેતર બધું થઈ ગયું ખાલી. ઢોર વાગ્યા આમ અને બકરા વાગ્યા આમ. તો પાછો ઓલા ભાઈ આવે છે બકરા લઈને હવે પાછા ગયા. એની કોઈ છે નહીં કે બોડી છે ખાવાનું. બોડી ખાઈને બકરા ખાય હાંઠિયું ખાઈને આટોમાં વૈયા ગયા અને ગાવડા વાળા તે ભાઈ આમ વૈયા ગયા.
ઓલા છે આમ છે તો આપણે વળું આઠી ભેગી કરવાની છે કોળી મળી કરવા તો ઠેઠ વૈયા બહુ આઘા આપણે હવે કોળી ઓળું કરીને એટલે ભેગી કરી નાખવાની છે. આમ તો ગાવડા છે ત્યાં ભેગી કરવાની છે. આ બધી મળ્યા છે ઓળું ભેગી કરવા અને પછી આપણે આવવાનું છે. ટ્રેક્ટર આખો આવવાના છે. હવે આવે ત્યારે ખરાય ભાઈ કે હું આવીશ પણ હાઠી વાઠી ભેગી કરી વાળવી પછી આવે ને ગાવડા વાગ્યા પછી ઠેઠ બહુ વાઘા આમ સરવાઈ ગયા. આન કરો કંઈ રહ્યું નથી. પાંદડા ખાય ગાવડા ગયા બધા એને ગોય તો આપણે હવે બધી હાઠી બીજું કરવા. આમ તો ગોવાળિયો હતો, ગોવાળિયો તડકાનો થાકી ગયો. એ બાબુજી હું ભાઈ વાળીએ કે મેં તો જાતું ગોવાળિયા હાથમાં હોટેલ લુંગી બાંધી દીધી માથે. એ કે મને તો લાગ્યો છે તડકો બાપુજી, તો અમે તો જા હવે વાડી ભેગો થાય. બીજું હું તરસ લાગી છે. બબલું લાવ્યો કે બબલું ખાયો વાડીએ જા. મેં તો ઢોર ભલે સરતા તારા, તમે સરવા દે તમને તારે. હવે એ તો કે વાડીએ ને કે તમે બાપુજી હાઠ્યું ભેગી કરજો. મેં કાંઈ વાંધો નહીં. પાછા ગાવડા આને સત્તર આ બાજુ પાછા એવા તો કીધું આપણે ઘડીક ઉભા રહી જાય એટલે સરી જાય. એટલે આમાં કહું સત્તા પાછા બધા આંકર આવ્યા છે. કાળા ને ધોળા. કાળે ગા ઉપર બગલું છે અને ગા પર તો ઓલી સકલી બેઠી છે. તો એના તો ભાઈ બહુ મજા આવે. બગલે વાહ ભાઈ ગાયને હારો જાય છે વાહ. હવે ગાવડાવાળા ને ભાઈ બકરાવાળા ને બધા ઊભા રહી ગયા છે ચારે બાજુ હાથમાં કોટા લઈ લઈને. આડા આઈને કોઈ ન આવે જાય એમ ઓલી બાજુ. કેટલી જાતની ગાયો છે. કાળી છે, લાલ છે, રાતડી છે, એક મરૂન છે, એક ધોળી છે, કાબરી છે, દેશી છે. એનામાં ગીર ગાય છે. એનામાં કેટલી જાતની ગાયો છે. ના સકલાને બધાને બહુ મજા આવે ખાવાની. ફૂદડિયા તો એને બધાને બહુ મજા આવે ફૂદડા ખાવાની. આપણે પાછી ભેગી કરવા મળી. હાઠી ભેગી કરી નાખી અને ઢહળી નાખી અને બધી પાળે નાખી દીધી છે. અહીં કરી નાખ્યો છે મોટો જબરો લીલી હાઠીનો પાળો તરસ લાગી છે. તો આપણે પાણી પણ પી લીધું અને અંધારું થઈ ગયું. ઢોરવાળા વહી ગયા એના ઘરે, બકરાવાળા તે લઈ ગયા એના ઘરે. ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો હતો. બધા બધા કેળા સડી ગયા ઊભા ને વયા ગયા બધા હહોના ઘેરે. અને દી આથમી ગયો છે. દી થઈ ગયો છે લાલ ચોળ જોખો. જો તમે આમ પાછા દી થઈ ગયો છે લાલ. એના ઘરે હવે જાવું થઈ ગયો છે દી. ત્યાં હવે આમ ઠેઠ ઝાડવાને આડો વહી ગયો. ઓલકોટ સંદો થઈ ગયો છે પીળો એવો છે. ઝાડવા પાસે દેખાય ન્યા ઠેઠ દી વહી ગયો છે. હવે આપણે જવાનું છે ઘેરે. હાઠી ભેગી કરી નાખી, ઢહળે ખેતર કરી નાખ્યું. વાં તો બધું ખાલી સવારમાં આંતે આવે કે અત્યારે ટ્રેક્ટરવાળા આવે તો આપણે એને હકાવવાનું છે. નકર હવારે આવશે હવે હાંકવાનું છે ને આપણે કરવાના છે. ઘઉંની તૈયારી કરવાની છે. હવે તો આપણે જવાનું છે ઘેરે. જો દી તો આમ નહીં દેખાય પણ આમ તમને બતાવું દી. જો દી થઈ ગયો છે હાવ લાલ ગોળ સંદો દેખાય છે જરીક અમથો. આવો દી થઈ ગયો છે. 5 સાડા 5 થયા તો દી વાતમી ગયો. હવે તો પછી એના ઘરે વયો જાય દી. તે આપણે હવે જવાનું છે ઘરે. તો બધું કામ પૂરું થઈ ગયું અને આપણે ઘરે જવાનું છે. તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પાછા ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં લગી બાય બાય અને સીતારામ.